નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશનું એ મીડિયા જેને લોકો ગોદી મીડિયા તરીકે સંબોધન કરે છે, એ જ મીડિયા હવે સરકારના ખોળામાંથી ઊભા થઈ સરકારના માથે બેસી ગઈ છે, ખભે ચડી ગઈ છે। આજે દેશભરમાં આ જ પ્રકારની ચર્ચાઓ છે। જે મીડિયાની જવાબદારી હતી કે જનતાના પ્રશ્નો સરકારને પૂછે, એ મીડિયા સરકારના વફાદાર બની સરકારના ખોળામાં બેસી ગઈ હતી અને જનતાના પ્રશ્નો પૂછવાનું બંધ થઈ ગયું હતું। પરંતુ હાલની તસવીરો જે રીતે ખબર આવી રહી છે, તેનાથી લાગે છે કે જે ગોદી મીડિયા છે, હવે તે સરકારના ખભે બેસી ગઈ છે। એટલે ખોળામાંથી ઊભા થઈ સરકારના ખભે બેસી જવું। આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું છે? લોકો આ ચર્ચા કેમ કરી રહ્યા છે? આજે આપણે આ જ વિશે વાત કરવાના છે। સૌથી પહેલાં વાત કરીએ કે આ ખોળામાં બેઠેલું મીડિયા ખભા પર બેસી ગયું છે એવું લોકોને કેમ લાગી રહ્યું છે। આજે દેશની એક ન્યૂઝ ચેનલ એનડીટીવીએ આજે એક એવો સનસનીખેજ રિપોર્ટ બહાર પાડ્યો છે। આ રિપોર્ટ બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિ બદલાઈ શકે છે। ભારતીય જનતા પાર્ટીને આ રિપોર્ટથી ઘણું નુકસાન થઈ શકે છે। જે એનડીટીવી અડાણીની એનડીટીવી છે, ગૌતમ અડાણીએ આ એનડીટીવી ખરીદ્યા બાદ આ એનડીટીવી માનો કે દાંત વગરનો આ એક જે હાથી બની ગયું છે અને એ જ એનડીટીવીએ આજે જે રીતેની રિપોર્ટ બહાર પાડી છે, તે બિલકુલ કેન્દ્ર સરકારને ટાર્ગેટ પર લઈ રહી છે। સંદેશા ખાલીની એ મહિલાઓની રિપોર્ટ તો તમે પહેલાં જોઈ જ હશે। એ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં સંદેશા ખાલીમાં મહિલાઓ સાથે દુષ્કર્મ થયું છે અને તેમની જમીનો પચાવી પાડવામાં આવી છે અને એ મામલે તો સીબીઆઈમાં ફરિયાદ સુદ્ધા થઈ ગઈ હતી અને પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના નેતાની અટકાયત પણ કરવામાં આવી હતી। પરંતુ આજે એનડીટીવીએ એક એવો ખુલાસો કરી દીધો છે કે મહિલાઓનું કહેવું છે કે તેમની પાસે તો કોરા કાગળ પર સહીઓ કરાવવામાં આવી હતી અને આ રિપોર્ટ એનડીટીવી આજે સવારથી ચલાવી રહ્યું છે। એનડીટીવી સરકારના વિરુદ્ધમાં રિપોર્ટ કેવી રીતે ચલાવી રહ્યું છે? આ તો અડાણીની ચેનલ છે। અડાણી તો ભાજપ સરકાર એટલે કે મોદીના મિત્ર છે, તો પછી આવી રિપોર્ટ કેવી રીતે ચલાવી? આ વાતની તપાસ લોકો કરી રહ્યા હતા ત્યારે લોકોએ હવે કડીઓ જોડી દીધી છે। કાલે તેલંગાનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે અડાણી અને અંબાણીની વાતો કરી કે તેમને ટેમ્પા ભરી ભરીને કોંગ્રેસને રૂપિયા આપી દીધા છે અને તેથી રાહુલ ગાંધી હવે અડાણી અંબાણી બોલતા નથી। આ સમાચાર પ્રકાશિત થયા બાદ જાણે કે અડાણી ભાઈને કંઈ ખોટું લાગી ગયું છે અને જેથી હવે તેઓ ખોળામાંથી ઊભા થઈ ખભે બેસવાની તૈયારી કરી રહ્યા છે। આ ચર્ચા આજે દિવસભર ચાલી રહી છે। બાકી એનડીટીવી પર કેન્દ્ર સરકારના વિરુદ્ધ અને પશ્ચિમ બંગાળ સરકારને લાભ થાય એવી રિપોર્ટ જ્યારે ચાલતી હોય ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય, કેમ કે દેશમાં અત્યારે મીડિયાની પરિસ્થિતિ એવી છે કે તેઓ ખબર નથી બતાવતા, પરંતુ આ ખબરથી કોને લાભ થશે અને કોને નુકસાન થશે એ જોઈને એક સમાચાર બનાવે છે। આજના પશ્ચિમ બંગાળના સમાચાર જે એનડીટીવી ચલાવી રહ્યું છે, સંદેશા ખાલીની જે રિપોર્ટ બનાવી છે, આ રિપોર્ટ બાદ સીધું ને સીધું મમતા સરકારને લાભ થશે અને ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર આવી જશે। એનડીટીવીએ આવી રિપોર્ટ કેવી રીતે ચલાવી દીધી? કેમ કે એનડીટીવીના માલિક અને ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા નેતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તો મિત્રતાની વાતો થાય છે, તો શું હવે મીડિયા ખોળામાંથી ઊભા થઈ માથે બેસવાની તૈયારી કરી રહ્યું છે? શું મીડિયાને લાગે છે કે હવા બદલાઈ રહી છે? આના પહેલાં જી મીડિયા હાઉસ, જે દેશનું સૌથી મોટું પ્રાઇવેટ મીડિયા હાઉસ હતું, તેઓએ પણ નિર્ણય કર્યો હતો કે તેઓ હવે નરેન્દ્ર મોદીની લાઈવ સભાઓ અને પ્રચાર નહીં બતાવે અને
તેમને તો ઘણા રિપોર્ટર એવા હતા કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારાના હતા કે પછી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના હતા, તેમને પણ કાઢી મૂક્યા છે. આ ખબરો પણ દિવસભર ચાલી જ રહી છે. ત્યારે શું હવે જે મીડિયા મોદીના ગુણગાન કરતી હતી તે પણ હવે મોદીની સામે રિપોર્ટ બનાવી રહી છે? તસવીરો તો કંઈ આવું જ બતાવી રહી છે. તમને શું લાગે છે કે આ મીડિયા બદલાઈ ગઈ છે કે પછી આ પણ મોદીનો કોઈ માસ્ટર સ્ટ્રોક હશે? આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો.